નમસ્કાર, નાગર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કલા વૈષ્ણવ અને આપ નિહાળી રહ્યા છો નાગર ન્યૂઝ. આજના સમાચાર આ પ્રમાણે છે. અખિલ ભારતીય નાગર પરિષદના રાષ્ટ્રીય પ્રભારી તેમજ ટ્રસ્ટી તથા આપણી જ્ઞાતિના સૌથી જૂના માસિક નાગર બંધુના સહતંત્રી ડોક્ટર વિરેશ મહેતા શ્રી વિસનગર નાગર ચેરિટેબલ ટ્રસ્ટ ગાંધીનગર, શ્રી વડનગરા નાગર મંડળ ગાંધીનગર તેમજ સમગ્ર ગુજરાત નાગર પરિષદના સાથ સહકારથી અખિલ ભારતીય નાગર પરિષદ રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર જલ્પેશભાઈ મહેતાના માર્ગદર્શનથી અખિલ ભારતીય નાગર પરિષદ ગાંધીનગર મહિલા પાંખ દ્વારા નાગર નરસૈયા પાર્થેશ્વર પૂજા 8નું આયોજન કરવામાં આવેલું છે. તારીખ 1/9/2023 અને રવિવાર, શ્રાવણ વદ 14 અને શિવરાત્રીના પવિત્ર દિવસે. સમય સવારે 8 થી 12:30 કલાક સુધી. સ્થળ શ્રી ગાયત્રી મંદિર, સેક્ટર 1 ગાંધીનગરમાં યોજાશે, જેમાં સવારે 8 વાગે ચા કોફી સાથે હળવો ફળાહાર, સવારે 9 કલાકે સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ વિધાન અનુસાર પાર્થેશ્વર પૂજા અને બપોરે 12:30 કલાકે સંપૂર્ણ ફરાળ કરાવવામાં આવશે. પૂજામાં બેસવા માટે પાટલા દીઠ દક્ષિણા ₹251 રોકડા રાખવામાં આવેલ છે. જે વિશે નાગર ન્યૂઝને જણાવતા શ્રી વિરેશભાઈ મહેતા ઉમેરેલું હતું કે પૂજામાં ન બેસવું હોય અને દર્શન તથા ફરાળનો લાવો લેવો હોય તો શુલ્ક ₹100 રાખવામાં આવેલ છે. સીમિત સંખ્યા હોવાને કારણે સત્વરે નામ નોંધાવી દેવું જરૂરી છે. ત્યારબાદ ₹500 પ્રતિ પાટલે શુલ્ક રહેશે, તેમ મહામંત્રી વિરેશભાઈ મહેતાએ જણાવ્યું હતું. તો આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચાર માટે આપણે ફરી મળીશું. ત્યાં સુધી કલા વૈષ્ણવને રજા આપશો. નમસ્કાર.